નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, રેલવે વિભાગમાં એમટીએસ સહિત વિવિધ અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત થઈ છે. તમે નીચે મુજબ લાયકાત જે બતાવી છે એમાંથી જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ રહેશો. આગળ આપણે ભરતીની સંપૂર્ણ ડિટેલમાં વાત કરવાની છે કે પરીક્ષા પદ્ધતિ શું રહેશે, કઈ કઈ પોસ્ટ છે, કેટલી વેકેન્સી છે, બધું જ આગળ આપણે માહિતી મેળવવાની છે. પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. બીજું મિત્રો, તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહેશે. તો જે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે સૌથી પહેલાં. તો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે અહીંયા વાંચી શકો કે ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જે ભારત સરકારના રેલવે મંત્રાલયના ડિપાર્ટમેન્ટમાં અંડરમાં આવે છે. આ જે ડિપાર્ટમેન્ટ છે એ ઓકે. હવે એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો. ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે એની વાત કરીએ મિત્રો, તો ફોર્મ ભરવાનું 18 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે મિત્રો. ક્યારથી? 18 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થશે. લાસ્ટ ડેટ શું રહેશે મિત્રો? તો ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ રહેશે મિત્રો 16 ફેબ્રુઆરી છેલ્લી તારીખ રહેશે. અને બીજું, એક્ઝામ તમારી ક્યારથી સ્ટાર્ટ થશે? તો એપ્રિલ મહિનાથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે મિત્રો. ક્યારથી? એપ્રિલ મહિના 2025થી એક્ઝામ તમારી સ્ટાર્ટ થવાની છે ઓકે. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે, કેટલી પોસ્ટ ઉપર આ ભરતી આવેલી છે, કઈ કઈ પોસ્ટ માટે શું લાયકાત છે, કેટલી સેલેરી છે, બધી જ આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ મિત્રો કે જે અહીંયા તમે જોઈ શકો કે આ જે પોસ્ટ આવેલી જે જુનિયર મેનેજરની વેકેન્સી છે, રાઈટ? તમે જોઈ શકો જુનિયર મેનેજરની વેકેન્સી છે. 50,000થી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે અને લેવલ 2ની આ વેકેન્સી છે મિત્રો. અને તમે જોઈ શકો એના માટે લાયકાત શું માગેલી છે. તો એમાં જે લાયકાત માગેલી છે મિત્રો એ CA કરેલું હોય અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટમાંથી જે લોકોએ આ પ્રમાણેનો કોર્સ કરેલો હોય તો એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે. વેકેન્સી તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો. હવે આપણે વાત કરવાની છે આગળ જે એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. આગળ આપણે લાસ્ટમાં એ પણ જોઈશું કે જે MTSની પોસ્ટ હતી, લોઅર લેવલની સૌથી લોઅર લેવલની પોસ્ટ, એમાં આપણે આગળ જોઈશું ઓકે. એક્ઝિક્યુટિવ પોસ્ટની વાત કરીએ તો એમાં 30,000 સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. અને એમાં જો તમારે ડિપ્લોમા કરેલું હોય ઓકે, સિવિલ એન્જિનિયરિંગમાંથી ડિપ્લોમા કરેલું હોય, એક્ઝિક્યુટિવ સિવિલ માટે વેકેન્સી છે ઓકે. ટોટલ 36 જેટલી વેકેન્સી છે. કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો ઓકે. અને અહીંયા નીચે મેડિકલ સ્ટાન્ડર્ડ પર ખાસ ધ્યાન રાખજો કે મેડિકલ સ્ટાન્ડર્ડ કેટલું માંગેલું છે. તો અહીંયા A3 માંગેલું છે રાઈટ, એટલે થોડું હાયર લેવલનું તમારું અહીંયા કહેવાય કે મેડિકલ સ્ટાન્ડર્ડ માંગેલું છે ઓકે. ત્યાર પછી આગળની પોસ્ટ જે છે એ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ માટે છે. તો આમાં પણ તમે જોઈ શકો કે કેટલી 64 વેકેન્સી છે. આમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય એ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે ઓકે. ત્યાર પછી મેડિકલ સ્ટાન્ડર્ડ અહીંયા તમે જોઈ શકો આમાં પણ A3 સ્ટાન્ડર્ડ માંગેલું છે. ત્યાર પછી એક્ઝિક્યુટિવ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, તો એમાં પણ તમે જોઈ શકો આમાંથી ડિપ્લોમા કરેલું હોય તો તમે એલિજિબલ છો ECમાંથી રાઈટ. તો એમાં પણ તમે જોઈ શકો 75 જેટલી વેકેન્સી છે. કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો. આમાં પણ A3 લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગેલું છે. હવે ત્યાર પછી આગળ વાત કરીએ MTSની જે સૌથી લોઅર લેવલની પોસ્ટ છે એની વાત કરીએ તો એમાં પણ તમારું જે સ્ટાર્ટિંગ સેલેરી રહેશે એ 16,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. પરંતુ તમને જણાવી દઉં કે તમારા આમાં જે પણ એલાઉન્સીસ હોય છે ઓકે, જે ભત્તાઓ જોડાતા હોય છે, સરકારી જે બેનિફિટ મળતા હોય છે, એલાઉન્સીસ DA, HRA, TA, BA, આ બધું જોડતા તમને છે ને 20,000ની આજુબાજુ તમારી સેલેરી બની જશે. 20,000થી સ્ટાર્ટિંગ સેલેરી તમને મળશે. આમાં વેકેન્સી સૌથી હાઈએસ્ટ વેકેન્સી છે, 464 જેટલી વેકેન્સી છે. કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો છો. અને આમાં માત્ર તમે જોઈ શકો કે મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ કરેલું હોય, સાથે સાથે કોઈ પણ 1 વર્ષનો ITIનો કોર્સ કરેલો હોય ઓકે, તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. અને ITIમાં 60%થી ઓછા માર્ક્સ તમારા ના હોવા જોઈએ મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે. તો આમાં પણ મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ A2 લેવલનું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગેલું છે. તો તમારે આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો આમાં ફોર્મ ભરી શકશો. બીજું મિત્રો, તમને જણાવી દો કે 18 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે. જો તમે આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હશે કે જે BTech કરેલ કેન્ડિડેટ છે એ લોકો ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે. તો અહીંયા સ્પષ્ટ રૂપે તમે વાંચી શકો એલિજિબલ કેન્ડિડેટ વો હેવ કમ્પ્લીટેડ ડિપ્લોમા ડિગ્રી કોર્સ ઓકે. એટલે જે ડિગ્રી કોર્સ એટલે કે BTech કરેલું હોય એ ડિગ્રી કોર્સ કહેવામાં આવતો છે. થ્રુ રિકોગ્નાઇઝ લેટરલ એન્ટ્રી સ્કીમ કેન ઓલ્સો એપ્લાય ઓકે. એટલે એ લોકો પણ એપ્લાય કરી શકશે. જો તમે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, તો એની જગ્યાએ તમે BTech કરેલું છે તો પણ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો મિત્રો ઓકે. 4 વર્ષનો જે કોર્સ હોય છે એ કરેલો હોવો જોઈએ છે તમારે. બાકીના ઇન્સ્ટ્રક્શન તમે વિડીયોના પોઝ કરીને વાંચી શકો, અથવા તો જે નોટિફિકેશનની PDF છે એ જોઈતી હોય તો તમારે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ જોઈન કરીને તમે આ PDF ડાઉનલોડ કરી અને વાંચી શકો સંપૂર્ણ ડિટેલ્સ ઓકે. બાકી અહીંયા વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે શું છે આખી પ્રક્રિયા. તો મિત્રો, જો તમારે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે તમને એક નંબર જોવા મળતો હશે. એ નંબર પર તમારે WhatsApp મેસેજ કરવાનો છે અને એ WhatsApp મેસેજ કરશો એટલે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે ઓકે મિત્રો. તો એ નંબર પર તમારે ફક્ત WhatsApp મેસેજ કરવાનો રહેશે. હવે એજ લિમિટની વાત કરીએ તો મિત્રો, જુનિયર મેનેજરની હતી એમાં 18 થી 30 વર્ષ છે, એક્ઝિક્યુટિવ માટે 18 થી 30 અને MTS માટે પણ 18 થી 33 વર્ષ છે. અને બાકી તમને જો ઉંમરમાં છૂટછાટ જોઈતું હોય તો આ પ્રમાણે જે તમને કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે 5 વર્ષ 3 વર્ષની, એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે.
હવે મિત્રો વાત કરીએ સિલેક્શન પ્રોસિજરની કે સિલેક્શન પ્રોસિજર કઈ પોસ્ટ મારે કઈ રીતે રહેવાનું છે. તો તમે જોઈ શકો કે સિલેક્શન પ્રોસિજરમાં જુનિયર મેનેજરની વાત કરીએ, જે જુનિયર મેનેજર છે તો એમાં CBT 1 પણ લેવાશે, CBT 2 પણ લેવાશે અને આમાં ફિઝિકલ ટેસ્ટ નહીં હોય પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ લેવાશે. ઓકે, તો જુનિયર મેનેજર માટે ફિઝિકલ ટેસ્ટ નથી, અહીંયા તમે જોઈ શકો. બરોબર. પછી એક્ઝિક્યુટિવ સિવિલની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો CBT 1 છે, CBT 2 છે, પરંતુ એમાં PET જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ કહેવાય એ નથી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ છે. ઓકે, ખાલી જે તમારું કહેવાય ને કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એ તમારે MTS માટે આપવાનો રહેશે. હવે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ કઈ રીતનું હોય છે એની પણ આગળ વાત કરવાની છે. બાકી MTSમાં CBT 1, CBT 2, PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થતું હોય છે. એટલે કે બધી પ્રક્રિયામાંથી તમારે MTS માટે પ્રસાર થવાનું રહેશે મિત્રો. હવે મિત્રો એક્ઝામ પેટર્ન અને સિલેબસની વાત કરીએ, એટલે કે એક્ઝામ પેટર્ન સિલેબસ કઈ રીતનું હોય છે. તો તમારે CBT 1 છે એ બધા માટે કોમન રહેશે. જે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે મેઇનલી આ તમારે 5 સેક્શન રહેશે, જેમાં મેથેમેટિક્સ રહેશે 30 ક્વેશ્ચન રહેશે, પછી જનરલ અવેરનેસ રહેશે 15 ક્વેશ્ચન રહેશે, જનરલ સાયન્સ રહેશે 15 ક્વેશ્ચન, પછી લોજિકલ રીઝનિંગ અને ઇન્ટેલિજન્સ રીઝનિંગની વાત કરીએ તો એમાં પણ 30 ક્વેશ્ચન રહેશે અને નોલેજ અને બાકીના જે 10 ક્વેશ્ચન છે એ નોલેજ અબાઉટ રેલવેઝ એટલે રેલવેઝનું બેઝિક નોલેજ હોય છે એના રિલેટેડ તમને 10 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એમ કરીને ટોટલ 100 માર્ક્સની તમારી એક્ઝામ રહેશે. 1/4ની નેગેટિવ માર્ક સિસ્ટમ પણ રાખવામાં આવશે અને તમારી એક્ઝામ છે એ CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે મિત્રો. હવે જે લોકો CBT 1 ક્લિયર કરશે એ લોકોને CBT 2 માટે બોલાવવામાં આવશે અને CBT 2 છે એ 120 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન રહેશે, એટલે 120 ક્વેશ્ચન રહેશે, 120 મિનિટ રહેશે. ઓકે મિત્રો. હવે તમને પ્રશ્ન થતો હોય કે એક્ઝામ લેંગ્વેજ શું રહેશે, તો અહીંયા તમે વાંચો છો, ધ ક્વેશ્ચન પેપર વિલ બી સેન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી ઓનલી. ઇન કેસ ઓફ એની ડિફરન્સ ડિસ્પ્યુટ ઇન ક્વેશ્ચન બિટવીન ઇંગ્લિશ એન્ડ હિન્દી વર્ઝન રહેશે અને ધ કોન્સેપ્ટ ઓફ ઇંગ્લિશ વર્ઝન સેલ બી પ્રિવેલ. એટલે કહેવાનું એવું માગે છે કે હિન્દી અને ઇંગ્લિશમાં પેપર રહેશે અને તમારા જો પ્રશ્નમાં કોઈ ભૂલ પડે છે, કોઈ થાય છે, મિસમેચ થાય છે, રાઈટ, તો જે તમારું માન્યતા છે એ ઇંગ્લિશ જે પેપર ક્વેશ્ચન હશે એને માન્યતા આપવામાં આવશે, હિન્દીને નહીં. ઓકે, તો આ ખાસ ધ્યાન છે, તમારે એક્ઝામ છે ઇંગ્લિશ અને હિન્દી જ રહેશે. અને તમારે ક્વોલિફાઈંગ માર્ક્સની વાત કરીએ કે CBT 1 ક્લિયર કરવા માટે મિનિમમ તમારે કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો કે અનરિઝર્વ અથવા EWS હોય અને 40% મિનિમમ લાવવા પડશે. SC OBC ને વાત કરીએ તો 30% અને ST ને 25% માર્ક્સ લાવવા પડશે CBT 1 ક્લિયર કરવા માટે. ઓકે, હવે CBT 1 ક્લિયર કર્યા પછી તમને છે ને જે MTSની પોસ્ટ છે એમાં PET માટે બોલાવવામાં આવશે. PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. હવે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ માટે તમે જોઈ શકો કે કઈ પ્રમાણે રહેશે. તો આમાં કોઈ તમે જોઈ શકો 35 કિલો વજન હશે એ તમારે ઊંચકીને 100 મીટર ડિસ્ટન્સ રહેશે એ કવર કરવાનું છે 2 મિનિટની અંદર. ઓકે, એક તો આ છે અને બીજું છે કે રનિંગ રહેશે તમારું 1000 મીટર એટલે કે 1 કિલોમીટર તમારે 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર કવર કરવાનું રહેશે. 1000 મીટર એટલે કે 1 કિલોમીટર તમારે 4 મિનિટ 15 સેકન્ડની અંદર કવર કરવાનું રહેશે. તો આ ક્રાઇટેરિયા છે. ફિમેલની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટે 20 કિલો વજન રહેશે, એ 100 મીટર સુધી 2 મિનિટની અંદર કવર કરવાનું છે અને એમને પણ 1 કિલોમીટર 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર કવર કરવાનું રહેશે. ઓકે, તો આ તમારું ફિઝિકલ ટેસ્ટ હતો અને ત્યાર પછી તમારું ફિઝિકલ CBT 2 પણ લેવામાં આવતું હોય છે. તો આ પ્રમાણેની આખી પ્રક્રિયા છે. પછી તમારું મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે મિત્રો. હવે જે CBT 2 હતું ને મિત્રો, એ CBT 2નો સિલેબસ અહીંયા તમને જોવા મળશે. તમે જોઈ શકો કે જુનિયર મેનેજર ફાઇનાન્સ માટે શું રહેશે. તો આ પ્રમાણે રહેશે. પાર્ટ એમાં 24 ક્વેશ્ચન હશે, જનરલ નોલેજ, જનરલ એપ્ટિટ્યૂડ, રિઝનિંગના, અને પછી 96 ક્વેશ્ચન હશે એ તમને કંઈક ફિલ્ડના રિલેટેડ પૂછવામાં આવશે. તો એ પ્રમાણે તમે જોઈ શકો આ સિલેબસની PDF તમને આપણે ટેલિગ્રામ ઉપરથી મળી રહેશે મિત્રો. તો ટેલિગ્રામ જોઈન કરી લેજો જેથી કરીને દરેક માહિતી તમને ભરતીની પણ અપડેટ તમને ટેલિગ્રામ મૂકવામાં આવતી હોય છે. તો એ બધી અપડેટ તમને રેગ્યુલર ટેલિગ્રામ ઉપરથી મળતી રહેશે. MTSની વાત કરીએ તો MTSમાં CBT 2 કઈ ટાઈપનું રહેશે, તો આ પ્રમાણે રહેશે મિત્રો કે એમાં જનરલ નોલેજ રહેશે, ન્યુમેરિકલ એબિલિટી, પછી જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ છે, લોજિકલ રીઝનિંગ છે, જનરલ સાયન્સ છે અને નોલેજ અબાઉટ રેલવેઝ. એટલે કે જે CBT 1નો સિલેબસ હતો એ બેઠો સિલેબસ અહીંયા આપેલો છે. બાકી ક્વેશ્ચન છે એ તમને આ પ્રમાણે અલગ રીતે પૂછી શકાય. ઓકે, તો જો મિત્રો તમે ITI કરેલું હોય અને MTS માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર WhatsApp મેસેજ કરી શકો છો. તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, તો આ ભરતી માટે તમારે નીચે નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે મિત્રો ફોર્મ ભરવા માટે. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતો આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો.